નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે સમાજનું બંધારણ, પરિવર્તન કે વિવાદ। દરેક સમાજ દ્વારા પોતાના સમાજનું બંધારણ બનાવવામાં આવતું હોય છે, જેમાં હવે કેટલાક કુરિવાજો છે તેને પણ દૂર કરવામાં આવતા હોય છે। ક્યાંક શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો હોય છે તો ક્યાંક વ્યસન મુક્તિને લઈને પણ જે સમાજની અંદર બદલાવો લાવતા હોય છે અને તે અંગે પણ જે બંધારણ છે તે બનાવવામાં આવતું હોય છે। ત્યારે એક બંધારણની વાત કરીએ આપણે ઠાકોર સમાજના બંધારણની, જે થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું અને અડધી રાતે સંમેલન કરવામાં આવ્યું હતું અને સમાજ માટે નવા બંધારણની એ રચના કરવામાં આવી હતી અને તાત્કાલિક એ બંધારણનું અમલ થાય તે દિશામાં પણ કામ કરવામાં આવ્યું હતું। ત્યારે ચોક્કસથી ઠાકોર સમાજના બંધારણનો મુદ્દો છે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। જે રીતે અર્જુન અને ગબ્બરના સમર્થનમાં વિક્રમ ઠાકોરે પણ હવે સમાજ સામે બાયો ચઢાવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે વિક્રમભાઈ ઠાકોરનું કહેવું છે કે ડીજે અચાનક બંધ કરવાથી હવે જે ડીજે ચલાવે છે, ડીજેનો વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા છે, જે લોકો માત્ર ડીજે ઉપર નિર્ભર છે, તેમની રોજી રોટી પર અસર થઈ રહી છે। જે મુદ્દે હવે વિક્રમ ઠાકોર છે તેમના પણ જે નિવેદન છે તે સામે આવ્યા છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાતની વાત કરીશું કે ડીજેના લગ્ન પ્રસંગે આ પ્રતિબંધ મુદ્દે હવે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ ઠાકોરને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કાઢવાનો જે નિર્ણય છે તે સમાજ દ્વારા લેવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને આ તમામ વિશે ચર્ચા કરવાની છે અને ખાસ કરીને ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય જે છે કે સામાજિક સમાજનું જે બંધારણ હોય છે તે આખરે પરિવર્તન લાવશે કે પછી વિવાદ સર્જશે, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। અને આ જ વિશે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્જુન ઠાકોર, જેઓ ગાયક કલાકાર છે। અર્જુનભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। નમસ્કાર, મારા અર્જુન ઠાકોરના રામ રામ તમને। જી, સાથે અન્ય ગેસ્ટ છે રાયકરજી ઠાકોર, જેઓ પ્રદેશ સલાહકાર ઠાકોર સેનામાંથી છે। રાયકરજી, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। જી જી, સૌથી પહેલા સવાલ અર્જુનભાઈ આપને પૂછવો છે કે જે રીતે હવે સમાજનું બંધારણ ક્યાંક કહેવાય ને કે નવી દિશા, પરિવર્તન લાવવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે જે રીતે ડીજે ના મુદ્દે હવે સમાજમાંથી બહાર કાઢવાની વાત છે, ત્યારે ચોક્કસથી એક સવાલ આપને પણ થતો હશે કે જે રીતે સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો યોગ્ય? તો પહેલા તો જે બંધારણ બાંધવામાં આવ્યું છે એ બંધારણની અંદર ઉલ્લેખ એવો કરેલો જ નથી। પહેલા તો અમને જે બંધારણ બાંધ્યું છે એમને ખબર જ નથી કે ડીજે શું, લાઈવ પ્રોગ્રામ શું, ઓર્કેસ્ટ્રા શું કે સંતવાણી શું। પહેલા એમને નક્કી કરવું જોઈએ કે સંગીતનું શું, કઈ રીતે લખવું। અને જે બંધારણ બાંધેલું છે એની અંદર કોઈ લખેલું નહીં અને એવું સપ્ત અક્ષરમાં લખેલું છે કે તમે સામા પક્ષમાં ડીજે લઈને ના લઈ જઈ શકો, જોન જાય ત્યાં તમે ના લઈ જઈ શકો। અને અમારે અહીંયા 42 સમાજનું અમારે નવગણજી ઠાકોરનું બંધારણ અમારે વડોની અંદર બહુ પબ્લિક ભેળી કરી 5000 10,000 લોકો ભેળી કરી અને બંધારણ બાંધ્યું હતું। અને અમે નવગણજી જોડેથી પત્રિકા મગાવી હતી, નવગણજીને પૂછીને કે આપણે, અને એના ફર્સ્ટ લખેલું છે કે તમે ઘરે ડીજે વગાડી શકો, ઘરે ગરબા કરી શકો, ફક્ત તમે જોનમાં ના લઈ જઈ શકો। તો અમે જે બંધારણ છે એનું બંધારણનું પહેલા તો અમે બંધારણ તોડ્યું જ નહીં। એટલે આપનું કહેવું એમ છે કે બંધારણ તોડવામાં નથી આવ્યું, બંધારણનો અમલ કરવામાં આવ્યો છે। હા, બંધારણ અમે તોડ્યું જ નહીં। જી, આપણી સાથે રાયકરજી ઠાકોર પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। રાયકરજી, જે રીતે હવે કહેવાય ને કે અર્જુનભાઈનું પણ કહેવું છે કે એમણે બંધારણ તોડ્યું જ નથી અને જે રીતે હવે સમાજ દ્વારા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અચાનકથી કદાચ જે આ બંધારણ લાવવામાં આવ્યું છે અને ખાસ કરીને હવે ડીજે, આપણે જોતા હોઈએ છીએ કે મોટા ભાગે લોકો ડીજે લગ્ન પ્રસંગની અંદર ડીજે પણ હોય છે અને ડીજે વગાડતા હોય છે, પરંતુ હવે સમાજ દ્વારા આજે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે કે ભાઈ ડીજે પર પ્રતિબંધ, કઈ રીતે આખા મુદ્દાને જોઈ રહ્યા છો? બેન નમસ્કાર। હવે આખો જે મુદ્દો જે છે એને વિસ્તૃત સમજવો પડે કે 4/1/26 દિવસે જે અમારું બંધારણ બંધાયું તે બંધારણ અચાનક એક તો લાવવામાં આવ્યું નથી। તેની અંદર ગ્રામ્ય લેવલથી, તાલુકા લેવલથી, જિલ્લા લેવલથી, ટોપ લેવલ સુધી તેને બહુ કસીને બહુ મુદ્દાઓની અંદર બુદ્ધિશાળી લોકોએ, એજ્યુકેટેડ લોકોએ તૈયાર કરીને સમાજને આગળ વધારે કઈ રીતે વધારી શકાય તેના માટેનો એક એજન્ડા નક્કી કર્યો। આ બંધારણ શાના માટે છે? બંધારણ છે એ ગરીબ
અમારો મજૂરી કરતો, અમારો ખેડૂત, ભાગ્યા તરીકે રહેતો ખેડૂત કેમ ભાગ્યો બન્યો? આજે તમામ સમાજો આગળ આવ્યા અને અમારો ઠાકોર સમાજ કેમ પછાત રહી ગયો? આર્થિક રીતે પછાત હોય કે પછી શૈક્ષણિક રીતે પછાત હોય, કેમ પછાત રહી ગયો? અને તેના મૂળની અંદર છે અમારા દૂષણો. આ સામાજિક દૂષણોને કારણે અમારો સમાજ પછાત રહી ગયો. ત્યારે તમામ લોકોની અંદર એક વેદના હતી, અને વેદના એ હતી કે આ ઠાકોર સમાજનું શું થાય હવે. અને આ વેદનામાંથી પ્રગટ થયેલું બંધારણ છે. આ બંધારણ નથી, આ ઠાકોર સમાજની વેદના છે, આ દર્દ છે. અને દર્દ, આજે આ દર્દના કારણે તમે એમ કહો ઓગળની અંદર લાખો લોકો કોઈએ બોલાયા નથી, કોઈ વ્યવસ્થા નહીં. વ્યવસ્થા અમે કરી હતી તો સામાન્ય વ્યવસ્થાઓ કરી હતી. કેમ? અમને એટલો અંદાજ જ હતો ને કે આટલી બધી પબ્લિક આવે, પણ સ્વયંભૂ રીતે લાખો લોકો આવવા અમારી વ્યવસ્થાઓ ખોટી પડી. છતાં પણ લોકો ઓછે 4 વાગ્યા સુધી, 10 થી 4 વાગ્યા સુધી બેસી અને આ બંધારણને લાગુ કરો, અને તેના માટે આ એક ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. એટલે આ હું એમ કહું કે એક સમાજના વિકાસ માટે, આગળ વધવા માટેની વાત છે. આમાં કોઈનો વિરોધ નથી. કલાકારો અમારા ભાઈ છે. હલો, નમસ્કાર. મારી વાત સાંભળો મેડમ. નવગણજીને ખાસ વિનંતી, ભાઈ આપણે રાયકણજીને ખાસ વિનંતી છે, રૂબરૂ મારાથી વાત કરો જે આપણે થયું છે ને, બરોબર? તમે કોઈનો વિરોધ નહીં, બરોબર છે? તમે અમારા ગામમાં આયા, તમે પોતે અમને બોલાયા નહીં, સીધું માઇકમાં બોલીને જતા રહ્યા કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. 2 કલાક પહેલા તમે અમને એવું કીધું કે અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર સમાજની બહાર, અને 2 કલાક પછી તમે તમારા ઘરે જઈને બીજા ન્યૂઝમાં લાઈવ થો છો કે અર્જુનભાઈ, ગબ્બરભાઈ મારા ભાઈ છે. 2 કલાક પહેલા તો તમે અમને સમાજ બહાર કાઢ્યા છે. તમે મારા ભાઈ નથી. અમારા ભાઈ છે, બરોબર છે? તમે મારા ભાઈ છો કે નહીં? હતા, તમે કાઢીનો છે, આવે છે ના? અચ્છા, હવે નથી ને? હા, બરાબર ને? મારી વાત સાંભળો. જો ના, હવે નથી તમે ભાઈ. આખું જીવન સમાજ માટે ગુજાર્યું છે, કદી સમાજ વિરોધ જ્યાં નહીં, કદી સમાજ વિરોધ જવાનું નહીં. સમાજની એવી કોઈ મિટિંગ ના હોય કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર તો પહોંચા ના હોય. અને ઘણી બધી જગ્યાએ ફાળો અમારો લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50, 51, ઘણી જગ્યાએ અમારો સમાજની અંદર ફાળો હોય છે. અને સમાજ જેમ કેમ કરવા અમે તૈયાર હતા. સમાજ અમે સમાજે વિરોધ કરી જવાનું નહીં, કદી જ્યાં નહીં. અને આજ દિવસ સુધી સમાજ ભેળા રહ્યા છે. અને આ મહિના પછી મારે 30 પ્રોગ્રામ છે, ચોથા મહિના સુધી. બધા ઠાકોર સમાજમાં જ પ્રોગ્રામ છે મારા. અને સમાજને છોડી બીજે કોઈ પ્રોગ્રામ કર્યા નહીં, બરોબર છે? અને રાતે જ મારે પ્રોગ્રામ હતો, ગઈ રાતે ત્યાં 10,000 પબ્લિક હતી. જેટલી 10,000. હવે 2 દિવસ પહેલાની વાત છે, આ તમારા માટે ખાસ છે, કેમ કે બધું કરનાર વ્યક્તિ પોતે તમે જ છો. સમાજને કઈ લેવા દેવા નહીં. સમાજ બહુ ભોળી છે. સમાજને તમે જેવું બતાવો એવું સમાજ જોવે. આ વ્યક્તિ ષડયંત્ર રચનાર વ્યક્તિ મેન પોતે તમે જ છો. તમે અમારા પર અમને પાડવાનું ષડયંત્ર રચનાર વ્યક્તિ તમે પોતે જ છો. બેન, આનો હું જવાબ આપું છું. હવે તમે હવે થોડી વાર રહો, હું જવાબ આપું છું. બેન, આખી સભા થઈ અને એ સભાની અંદર ગેનીબેન એ સાંસદ છે, બનાસકાંઠાના સાંસદ. મારી વાત સાંભળો. અમારા નહીં, તમે હવે સાંભળો મારી વાત. બેન, આવી રીતે આર્ગ્યુમેન્ટ માટે હું ડિબેટમાં નથી બેઠો. હું મારી વાત રાખવા માટે બેઠો છું. તો એ ગેનીબેન સાંસદ પોતે હાજર રહેવાના હતા, પણ એ લોકસભા ચાલુ છે આજે, એટલે લોકસભાની અંદર હતા. અમરતજી ઠાકોર અમારા અહીંના ધારાસભ્ય છે, જે અમારું ગામ પણ તેમાં આવે છે, તેના ધારાસભ્ય છે. ચંદનજી ધારાસભ્ય, માજી ધારાસભ્ય છે. અને એવા તો કેટલાય આગેવાનો અમારી મંચ ઉપર જે આયા. ખાલી હું જ એકલો કરવા વાળો હું? અર્જુનભાઈ ઓબળો, ભલે અરે સમાજ માટે મરી જવાનું હોય તો મરી જાશું, એમાં કોઈ ચિંતા નહીં કરો. અમે સમાજ માટે બેઠા છીએ. 15 વર્ષથી જાહેર જીવનની અંદર છું અને સમાજ માટે જ કામ કરું છું. મેં સમાજ માટે કોઈ સમાજ પાસેથી પૈસા નથી લીધા.
હું કોઈ સમાજ માટે પૈસા લઈને કામ તમે- નથી કરતો ભાઈ. મારી વાત આપણે સાંભળો, છે ને, મારી વાત સાંભળો. એટલે બેન જી હલો, જો હું તમને કહું મારે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવી હોય તો જ મારે કોઈથી વાદ વિવાદ મારી કરવા વાત માટે હું સાંભળો. નથી ના, આવ્યો. જવાબ હું જે પૂછ્યું એનો બરાબર, હું જવાબ જવાબ આપો આપું છું તમે. ને, પણ તમારે જવાબ આપો સાંભળવાની મને. તૈયારી હોય તો હું ઓકે, જવાબ ઓકે, આપીશ. ઓકે. અર્જુનભાઈ, હા, તમને શાંતિ રાખો. હું હું જવાબ તમને આપું છું ને ભાઈ. હું તમને આ પ્રશ્ન જવાબ છે પૂછું તો છું, છે. એનો જવાબ આપો મને. આ તમારો હું એનો જ પ્રશ્ન જવાબ પૂછું છે. એનો હું જવાબ આપો બસ. અરે પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપું યાર, એમાં શું છે? ઓકે, ઓકે, ઓકે. બરાબર? આપણે બંધારણ જે લખેલું છે અરે એમને મને બધું જ બતાવો. કહું ભાઈ, એ હા, ટુ બતાવો. ઝેડ કહું. બંધારણ તમારે બતાવો, મને સાંભળવાની બતાવો. તૈયારી હોય તો કહો, અર્જુનભાઈ, નકર રહેવા દો. એમને બોલી લેવા દો પ્લીઝ. એમની વાત એમને પેશ કરવાનો મોકો આપો પ્લીઝ. પછી આપની પાસે આવું છું. જી રાયકરણજી. હા, એટલે ડિબેટ ની થોડી મર્યાદા જાળવો, શિસ્ત જાળવવી હોય તો જ થાય ડિબેટ. આવી રીતે ડિબેટ ના થાય. જી બોલો. બરાબર. હવે વાત એવી છે કે આ સમાજની વેદના માટે કરેલું બંધારણ છે. આજે હું હવે એક વિસ્તારમાં જવાનો છું અને ત્યાં એ વિસ્તારના લોકો મને સામેથી બોલાવ્યો છે કે સાહેબ અમારા ઘર જુઓ, અમે કઈ રીતે ભાગ રાખી અને જી આવા કાર્યક્રમો કરીને અમે પૂરા થઈ ગયા હતા. અમે દેખાદેખી કરીને પૂરા થઈ ગયા હતા. તો આમાંથી તમે અમને રસ્તો બતાવ્યો છે, તો એ રસ્તે અમે ચાલવાના છીએ. વાત છે 42 નું. સાહેબ 42 સમાજમાં હું પણ આવું છું. આ ગબ્બરભાઈ ની મહારાજ ભાઈ થી, અર્જુનભાઈ ની મહારાજ ભાઈ થી ના, અમે પણ તમે જી એ સમાજમાં પછીની વાત છે કાયમ ભાઈ. તમે બંધ થઈ વગર જાઓ, વગર મારી વાત વગર કરવા ગુને, દો. કોઈ ગુના વગર. નહીં, એ અર્જુનભાઈ, પછીની એક વાત સેકન્ડ, છે. હું આપણે કરું છું પોઈન્ટ ઉપર બધી. આવીએ. અરે પોઈન્ટ ટુ પોઈન્ટ કહું છું ને યાર. અર્જુનભાઈ નું કહેવું એમ છે કે 42 સમાજ દ્વારા અને નવઘણજી ઠાકોરનું જે અરે એ બંધારણ જ કહું છું બેન, પણ કોઈ હોભળવા હતું, તૈયાર હોય તો ને. આવી રીતના અર્જુનભાઈ ડિબેટ એમને થાય. વાત કરી લેવા દો પ્લીઝ. એ શું ડિબેટ ની કહેવા માંગે છે શિસ્તતા આપણે જાણી જાળવી લઈએ. હોય તો જ ડિબેટ કરવાની, બાકી નહીં કરવાની. જી બોલો. આ 42 એટલે 42 ગોળ એટલે અમારો સમાલ 42. એમાં હું પણ આવું, ગબ્બરભાઈ ની આવે, અર્જુનભાઈ ની આવે, જી નવઘણજી પણ એમાં આવે. હમ આ બંધારણ જયારે 4/1/26 ના દિવસે 27 તાલુકા અને 3 જિલ્લા એની સાથે મળ્યા જી અને 3 જિલ્લા એની અંદર 27 તાલુકા આવે, એ સાથે મળીને જયારે અમે નિર્ણય કર્યો હોય, ઓગણ મહારાજની સાક્ષીએ, ત્યાં ઓગણ મહારાજની પવિત્ર જગ્યાએ કર્યો હોય, સદારામ બાપુની સાક્ષીએ જયારે અમે કર્યો હોય નિર્ણય અને સમાજના વિકાસ માટે કર્યો હોય. અરે હું તો એમ માનું છું, મારા ગામની અંદર વર્ષોથી લાગુ છે. મારા પરિવારમાં ડીજે નથી. આ જે 16 મુદ્દા છે એના કરતા જી 17મો રાયકરણજી, મુદ્દો હવે અમારામાં છે. અર્જુનભાઈને બોલવા દેશો. તમે આપની જે સ્પષ્ટતા છે આપી દીધી છે. 42 સમાજ અને નવઘણજી ઠાકોરનું જે બંધારણ છે તેને લઈને હવે અર્જુનભાઈ આપ શું કહેવા માંગો છો? ઓકે મેડમ, આજે અમારા ગામમાં મીટિંગ કરી, બરોબર જી છે. એમને રાયકનજી, તમે અમને કોઈ પૂછ્યું? ભાઈ આ નિર્ણય મારો છે જ નહીં. આ આ નિર્ણય નિર્ણય તમારો જ છે. આ ભાઈ તમારે ષડયંત્ર પાસે રચનાર મને વ્યક્તિ બ્લેમ મેન કરવો હોય તમે તો છો. તમે હું જો પૂછ્યું સમાજ એનો માટે જવાબ તમારે આપો. મને જેટલો દોષ જવાબ આપવો નહીં, એટલો હું આપજો, મને પૂછ્યું કોઈ એનો વાંધો જવાબ નથી. જોઈએ મારે, બસ. હે હું જે પૂછ્યું એના પ્રશ્નનો અર્જુનભાઈ, જવાબ આપો. તમે મીટિંગમાં હતા, ષડયંત્ર રચનાર વ્યક્તિ મેન તમે છો. ભાઈ તમારે ભાઈનો પગ ઓભળવી છે ને હવે ખેંચનાર વાત? તમે છો. તમારે વાત ઓભળવી અર્જુનભાઈ, હોય તો હું કરીશ. અર્જુનભાઈ, સામાજિક બંધારણ સુધારા માટે છે, ન કે સજા આપવા માટે. એ હા, પણ એક વાત છે, હા, પરંતુ શું મારી વાત સાંભળો. સમજાવટ બેન મારી એક વાત ઓભળો. જી આ બંધારણ જયારે બનાવ્યું ત્યારે એ બંધારણમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બરાબર, અને તમામ ગુજરાતના તમામ ધારાસભ્યો, મોટા ભાગના તમામ ધારાસભ્યો, માજી ધારાસભ્યો સાથેનું બંધારણ છે, બરાબર. અને આની જિલ્લા લેવલની જે કમિટી છે એની અંદર પણ એ છે. હું તો છું જ ને આમાં, જી બરાબર. અને એ લોકો નિર્ણય કરીને, જ્યારે આખા સમાજનો જ્યારે નિર્ણય હોય અને એ નિર્ણય, હું એક સામાન્ય કાર્યકર્તા તરીકે, હું એક નાનો માણસ છું અને નાના માણસ તરીકે મારી ફરજ છે કે મારે આ સમાજને સપોર્ટ કરવો પડે. હું એ સમાજમાં જન્મ્યો છું અને એ સમાજની વેદનાઓ ના જોઈ શકું ઓકે, અને ઓકે, વેદના મારી માટે વાત હું આ સાંભળો. કરું. ચલો, ઓકે. જી હવે એક અર્જુનભાઈ. નોર્મલ પ્રશ્ન સ્પેશિયલ તમારા માટે છે, બરોબર છે જી રાયકણજી, તમારા માટે. જી તમે જી એમ કહો છો કે નાની વ્યક્તિ શું રેડી છે. અમે પણ નાના વ્યક્તિ છે, કોઈ મોટા વ્યક્તિ નહીં, અને સમાજ માટે આપણે સમાજના વિરોધ કરી જ્યાં નહીં. પણ તમને તમે હમણે કાલે અમે એક જ્યાં હતા એક જગ્યાએ, તે રાયકણજીએ 11,000 નો દંડ લીધો. એ કયા બંધારણમાં લખેલું છે કે તમે દંડ લ્યો છો એમ? ચોક્કસ હું જવાબ આપું. ઓકે, એક બીજી વાત. અને આજે તમારા ગામના અમારા ઘરે લોકો આયા હતા, બરોબર છે. જી જી જે તમે ગામના છો ને એ ગામના, હમ, તો અમે હમ, કાલે હમ. જ્યાં હતા, તો 11,000 તમે દંડ લીધો. તો તમારા બરાબર. ગામના અમારા ઘરે આજે વ્યક્તિ આયા છે, તો એમની જોડે તમે એમને સમાજ બહાર કાઢો, એમની જોડેથી 11,000 દંડ લ્યો. ચોક્કસ હું એક વાત કરી દઉં હા જી બેન. અને જી એ રાયકરણજી. કયા કાયદામાં લખેલું છે 11,000 દંડ લેવાનો? તમે પોતે કાયદો બનાવ્યો, રાતે બનાવ્યો, ગઈ રાતે?
રાયકરણજી, કાયદો આપણે તમે- કંઈક કહી- એ કાયદો જી, આપ તમે જવાબ ગઈ રાતે આપી બનાવ્યો છે? આ તો એ આ ભાઈ વાત કરી રહી તો હું કરું. અર્જુનભાઈ, એમને જવાબ આપવા દેશો પ્લીઝ. હા, આ કાયદો કઈ રીતે જી. બનાવ્યો ખાલી એનો જવાબ આપો. હા હવે મને વાત કરો. બેન, આ જે આ ડિબેટ છે ને ઈ મારા ઉપર નથી. એક તો પહેલી વાત, ના ના, જી, જી, તમે જ બિલકુલ. કીધું છે વિડીયો. બેન, આ ડિબેટ તમે મને અર્જુનભાઈ, મારા please ઉપર એમને બોલાય વાત છે. કરવા વિડીયો દેશો. બતાવું. આભાર આભાર, ખૂબ અર્જુનભાઈ આભાર. સ્પષ્ટતા મારા આપવા ઉપર માંગે ડિબેટ છે. કરતા હોય તો ના પણ મારા સીધી ઉપર રીતે ડિબેટ જવાબ નથી. આપો ને, સીધી રીતે અર્જુન જવાબ અરે ભાઈ, ભાઈ, બધો જવાબ આપું છું યાર. ઉભારો. તમે હોભળો તો ખરી. જવાબ આપવા ઉભા રહો. તમે આટલા આંકડા ના થો મારા ભાઈ. ભાઈ, આંકડા ના થો. હું તમને જ જવાબ આપું છું. હા, અને હા. સમાજને આ પણ મારે કાયદો વાત તમે કહેવી રાતે પડે. જે ઘડી કહેવી, બતાવો. તમે ડિસ્ટર્બ ના કરો વચ્ચે. હું આખો જવાબ આપું છું ને તમને, પોઈન્ટ ટુ પોઈન્ટ આપું છું યાર. તો પછી શું કરો, આંકડા થો છો? જી રાયકરણજી, આપણી પાસે સમય ઓછો છે, પ્લીઝ હા, સ્પષ્ટતા તો આપશો ઉત્તેજિત આપણી વાત થવાની ઉપર. જરૂર નથી. હું બેન એક વાત કરું. એમણે જે વાત કરી છે કે ભાઈ ભાઈ જમણા પાદરની વાત કરી છે. હા, એ જમણા પાદરના જે 11,000 નો દંડ લીધો, એ જમણા પાદર ગામે લીધો છે. મારે દંડને કોઈ લેવા દેવા નથી. એ સમાજના લોકો ત્યાં જ્યાં કે ભાઈ તમે કેમ આ બધું કર્યું છે, તો એમને કે ભાઈ તમારે દંડ આપવો પડશે. તો એ વ્યક્તિએ 11,000 રૂપિયા દંડ, એ સમાજના લોકો હતા, હું ક્યાં હતો નહીં. હું નોકરી ધંધા વાળો માણસ છું, એટલે હું કોઈ બધી જગ્યાએ મારો એકલા પાલન કરવાની મારી કોઈ જવાબદારી, આખા સમાજની જવાબદારી છે. આ કરોડો લોકો છે આ સમાજની અંદર, અને આ બધા સમાજના લોકોની જવાબદારી છે. તમારે ત્યાં કોણ આવે ને કોણ ના આવે એની સાથે મારે કોઈ મતલબ નથી. હું ફક્ત ને ફક્ત એ મને જે યોગ્ય લાગે હું મારું પાલન કરું છું. હું વર્ષોથી એ પાલન કરું છું. આયા પછી મારી વિશેષ જવાબદારી છે કે હું પાલન કરું છું. તમે તમારું કામ કરો છો, હું મારું કામ કરું છું. એનાથી વિશેષ આની અંદર બીજું કંઈ નથી. પણ સમાજ જ્યારે મને કહે છે કે સમાજ એમ કહે છે કે આ કામ કરવાનું છે, અને સમાજ જ્યારે મને આદેશ આપશે ત્યારે હું ચોક્કસ મારું માથું આપી દઈશ. એ મારે આટલી જ વાત કરવી હતી. ઓકે. તો આ 11,000 જે અને દંડ કરવાનો એ કાયદો કોને કીધું? ઉપરથી સમાજથી તમને કોકને ભાઈ, કીધું એ છે? તો પણ જમણા પાદરના 11,000 ગામના દંડ લોકો હતા. હું હતો. તમે તમારા ગામના અમારા ઘરે આયા, અમને જોડે બધે જોડે 11,000 લઈ સમાજ બહાર મૂકશો? તમારા અરે ગામના જે ભાઈ, માણસો આયા અમને? અરે ભાઈ, એ પછીની વાત છે. ના, એ એ શું થાય પછીની શું વાત નહીં થાય. નહીં. તમે તો એમ કહો છો કે મારે મારા ધંધાથી મતલબ છે, તો અમારા હમ ધંધાનું શું? તમારા ધંધાથી મતલબ તો અમારા ધંધાનું શું? કયા ધંધાનું? તમે એમ ના કીધું કે હું કોઈનાથી એટલે કોઈ મતલબ તમે રાખતો નહીં, હું એક એમ ધંધાથી નથી વ્યક્તિ કહેતો છું, હું. એક એમ ધંધાથી નથી વ્યક્તિ કહેતો છું. હું. ગોમે ગોમ હમ. કોઈ ફરીને બધે દંડ લેવા જાઉં છું. એ તો એમના ગામના લોકોએ દંડ લીધો છે. હા, તમે 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 મેં તમે લીધો શરૂઆત છે. કરી છે. તમે અમારા હું વિરુદ્ધ નથી વિડીયો હો, બનાવ્યો બેન, છે આવી રીતે આ કે ખોટો ગબ્બર બ્લેમ મને ઠાકોર. બદનામ કરવાનો થાય. મારી વાત બ્લેકમેલ હવે નહીં, હું જો વિડીયો બતાવું, મારી પાસે પ્રૂફ છે, પ્રૂફ ભાઈ પ્રૂફ છે મારી અર્જુનભાઈ, જોડે. હું તમને હા, રિસ્પેક્ટ થી વાત કરું છું. તમે મુદ્દા વ્યવસ્થિત વાત ઉપરથી કરો. ભટકીશું નહીં. રિસ્પેક્ટ જી. નહીં, હા. તમે શરૂઆત કરી, તમે આપણા અમારા દ્વારા વિરુદ્ધ અમે વિડીયો, શરૂઆત આ નથી વિડીયો જોઈ લો. કરી. અમે સોશિયલ મીડિયામાં એક મિનિટ એક જી. જ મિનિટ ભાઈ, આપણે લાઈવ જોજો, લાઈવ લાઈવ ચાલુ રાખજો. આ શું છે? આ કોણ? હું છું? કોઈ પાકિસ્તાનનો વ્યક્તિ છે? શું છે? આ કોઈ પાકિસ્તાનનો વ્યક્તિ છે? આ એટલે તમે શું છે? પણ ગબ્બર એમાં ઠાકોર, શું છે? અર્જુન ઠાકોર, જેના ઘેર જાહે એને 11,000 રૂપિયા દંડ મારા તરફથી. તમે કોણ ભાઈ, કાયદો બાંધવા વાળા છો? કેને કીધું અર્જુનભાઈ એવું નામ બોલ્યો છો? આ શું છે? આ શું છે? જોઈ લો, નહીં, પણ લો. અર્જુનભાઈ એવું બોલ્યો છું નામ. આ જોઈ લો, મોટા અક્ષર ભાઈ લખેલું બધું કમ્પ્લીટ છે. અર્જુનભાઈ, લો, અર્જુનભાઈ, ચાલો આપણા દ્વારા આખો લાઈવ જી. વિડીયો બતાવું છું. તમે બોલ્યા છો ને હવે તમે કબૂલ નહીં કરતા કે અર્જુનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, નહીં, મેં please એમ આપણે બોલ્યો મુદ્દા છું. તમે ઉપર બેન, બધું હોભળો, તમે મેં નહીં. ક્લેરિફિકેશન અમને હું આપી નીચા દઉં. ઉતારવાનું કાર્ય બેન, તમે જ કર્યું છે. હું ક્લેરિફિકેશન આપી દઉં. આ બાબતે શું છે ક્લેરિફિકેશન આપું. મારી વાત સાંભળો. ઓકે, લો આટલો વિડીયો જોઈ લો, એ તો આટલો મેં વિડીયો જોઈ જોયો લો. છે ભાઈ, મને બધી ખબર છે. હવે આ કોઈ મારે મારે પાકિસ્તાનનો મારા વ્યક્તિ નહીં, તમે સમાજને પોતે જ છો. હા, હું જ કરું છું. જો ને તમારે જે હા, કરવું હોય કરજો ને. તમે હા, હું જ એમ બધું કહો, કરું છું. એમ કહો. તો તમારે હા, જે હું કરવું કરું હોય એ કરી છું. નાખો. હું જ હા, કરું છું અમે ભાઈ. સમાજના રાજા બરાબર. છીએ. તમારે તમારે અમે તમારે જે સમાજમાં નહીં કરવાનું, આવતા. હું મારા સમાજના કામ માટે હું તમારું જે ચાલે છે કરવાનું છે હું તમારું, અને કરીશ. તમે ગમે એટલે હું વ્યક્તિને કરીશ સમાજ જ. બહાર હું સમાજ કરીશ બહાર જ. કાઢી તમારે દીધો જે કરવું એક હોય રાતનો કરજો. હું ફટકામાં. કરીશ. અર્જુનભાઈ, please. અને એટલે બધું જ જો કામ હું ભાઈ, સમાજના આ રાયકનજીની માટે વાત માથું ચાલે આપવા છે, તૈયાર છું. રાયકનજીનું. તમે ભાઈ ભાઈ, તમારે જે કરવું હોય કરો. બાકી હું સમાજ ભાઈ માટે માથું જુવાન છે આપવા ને, તૈયાર છું. જે અર્જુનભાઈ ઠાકોર અને સમાજના રાયકરણભાઈ, દરેક please દીકરાને આપણે મુદ્દા ઉપરથી સમાજ બહાર ભટકીશું નહીં. નહીં, કાઢવાનો પણ મુદ્દા હક ઉપર બેન હું મુદ્દા રાયકનજીને ઉપર છે, છું. રાયકનજીને. બેન હું અર્જુનભાઈ, સમાજના મુદ્દા કોઈ પણ ઉપર છું. દીકરાને મુદ્દાથી એક બહાર નહીં છું. રાતમાં સમાજ બહાર કાઢવાનો રાયકનજીને અર્જુનભાઈ, પૂરો please. પૂરો હક છે. જેમ અમને કાઢ્યા એમ. ચલો, અમને કાઢ્યા કોઈ વાંધો નહીં. રાયકનજી તમે અમને કાઢ્યા કોઈ વાંધો નહીં, રેડી છે. પણ આ બંધારણ અમારા બંને ભાઈ માટે કેમ? ખાલી બંને ભાઈ. બનાસકાંઠાની અંદર 50 જગ્યાએ ચાલુ છે. પાટણની અંદર બંધો તૂટ્યો છે. સલ્લાની અંદર રાતે વરઘોડ્યું છે.
દોતાની અંદર રાતે લાઈવ પ્રોગ્રામ છો, ભાઈ 10,000 પબ્લિક હતી, તો બધે બધાને જ્યાં સમાજ હશે બહાર ને, કાઢો, ભાઈ બધાને સમાજ બહાર કાઢો. આ ભાઈ. બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય, હરેક અર્જુનભાઈ દીકરા માટે તમે હોય, મારી વાત અમારા સાંભળો. બંને ભાઈ માટે તમારે નહીં. મારી વાત બરોબર સાંભળવી છે? ના હોય તો મારે ડિબેટમાં રહેવાનો બેન કોઈ મતલબ નહીં હો. રાયકરણભાઈ, હા, આપણી પાસે સમયનો અભાવ છે, પ્લીઝ શું સમજાવટથી રસ્તો ન નીકળી આ શકે નહીં, જે આ તો રીતે આ ડરાઈ ધમકાઈને અમને કે સમાજ બહાર મોકલી દીધા. અમને એક પણ નીચું અમારે શું દેખાડવાનું ફાયદો? કાર્ય કર્યું છે, અમને અમારે ડરાવવાની. શું ફાયદો તમને બહાર કાઢીને? એમ તો કહો. અર્જુનભાઈ હે? આ તમને વારંવાર હા ફાયદો હે? છે. આ એનો આ એ એક બેન, વાત, એ બેન હા, તમે ફાયદો હું એમ તમને નહીં, આ રીતે જણાવું. ડિબેટ ના કરો. ઓકે ફાયદો જણાવું. અમને પાડીને તમને ફાયદો ગણાવું. હા, અમારા ગણાવો. બાજુના ગામના છો અર્જુનભાઈ, તમે. આપણી પાસે સમયનો અમે બહુ અભાવ છે સારા અને કામ આપ કરીએ જે છીએ. રીતે blame અમારી કરી રહ્યા છો લોકશાહના સારી છે. રાયકરણજીભાઈ પર, તમને ચિંતા છે કે આગળ જતા આ કલાકારો અમને નડશે, એમનું શેમાં લોકશાહના નડશો? સારી છે, તમે આગળ શેમાં જતા અમને નડશો? નડશે. તમે તમને શું કરો? ટેન્શન છે, ટેન્શન. કઈ રીતે નડશો? ટેન્શન છે તમને ભાઈ મારે કે આ મારા લોકો અમને નડશે, એનું ટેન્શન છે. હું શેમાં એટલે છું? તમે અમને તમે શેમાં પાડવાની નડશો? કોશિશ કરી છે. અને કલાકારોને તમે પણ ગાવા શેમાં પસંદ તમે કરો, નડો? કારણ કે લોકશાહના ના થાય ને એમને. એટલે ભાઈ આગળ આવી જતા મોટી કોઈ વાત કરો અમને જ નડે નહીં. નહીં. તદ્દન એનું ખોટી એનું વાત છે. થશે. અને તમે જે સદારામ બાપુની સાક્ષી હું કહું છું, ઓગળજી મહારાજની સાક્ષી કહું છું કે આમાં તમારા માટે મારે કોઈ બ્લેમ કરીને તમને પાડીને આવો જો કોઈ ઈરાદો હોય તો ભગવાન માફ નહીં કરે. અને જે પણ આવું કરશે એને ભગવાન માફ નહીં કરે. આ સમાજની તમે અંદર એવું કરશે તમે ને, હાલ સોગંદ ખાધી. એ ભગવાન માફ નહીં કરે. હાલ અને તમે 3 મિનિટ પહેલા હું સોગંદ ખાધી. ભગવાનની અને સાક્ષી તમે કહું એમ છું. કીધું કે હું જે કરવું હોય કરી નાખીશ. તમે હાલ જ કીધું. આ લાઈવ ચાલુ તમે કે સમયનો તમારાથી અભાવ જે છે. થાય કરી નાખશો એમ તમે અહીંયા કીધું. આપણે ચર્ચા કરીએ છીએ કારણ કે આ આખો નિર્ણય છે સમાજ વતી લેવામાં આવ્યો છે. કોઈ એક વ્યક્તિ ઉપર આપણે બ્લેમ ન કરી શકીએ. તો હાલ ચર્ચામાં બસ આટલું જ, કારણ કે જે રીતે ઠાકોર સમાજ દ્વારા હવે આ બંધારણનો મુદ્દો છે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે અને જે રીતે ડીજે પર પ્રતિબંધ મૂકવાની વાત છે, આ સમગ્ર નિર્ણય પૂરા આખા ઠાકોર સમાજ વતી લેવામાં આવ્યો છે અને એ સમાજની અંદર દરેક આગેવાનો છે તે પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને હવે જે રીતે આ ડીજેનો જે મુદ્દો છે ખરેખર ચરમસીમાએ પહોંચ્યો છે. આમ તો કહેવાય ને કે પરિવર્તન લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે આ નિર્ણયની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદ છે જોવા મળતો હોય છે. જોકે દરેક સમાજ દ્વારા એક બંધારણ બનાવવામાં આવતું હોય છે, પરંતુ ઠાકોર સમાજનું જે બંધારણ છે તેને લઈને હજુ ક્યાંક કહેવાય ને કે સ્પષ્ટતા નથી આવી, યા તો પછી ક્યાંક જે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ જોવા મળી રહી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ ખેર હવે જે રીતે સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે પૂરા સમાજ વતી લેવામાં આવ્યો છે અને સમાજનું બંધારણ છે તે તમામ ઠાકોર સમાજના લોકો માટે સર્વોપરી છે. તો હાલ જે પ્રમાણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.